લુકના શુભ સંદેશમાંથી પાઠ 14મો અધ્યાય કડી 15-24। આ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલામાંથી એક જણે તેમને કહ્યું, ઈશ્વરના રાજ્યમાં જે જમવા પામશે તેને જેવો સુખી કોણ? પણ ઈસુએ તેને કહ્યું, એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો છે અને ઘણા આમંત્રણ કાઢ્યા હતા। ભોજનને વખતે તેણે પોતાના નોકર મારફતે કહેવડાવ્યું કે, પધારો, બધું તૈયાર છે। પણ એક પછી એક બધા જ બહાના કાઢવા લાગ્યા। પહેલાએ કહ્યું, મેં એક ખેતર ખરીદ્યું છે અને મારે તે જોવા જવું પડે તેમ છે, એટલે મને માફ કરજો। બીજાએ કહ્યું, મેં 5 જોડ બળદ ખરીદ્યા છે, તેને નાણી જોવા જાઉં છું, એટલે મને માફ કરજો। વળી બીજા એકે કહ્યું, હમણાં જ મારા લગ્ન થયા છે, એટલે આવી શકું તેમ નથી। નોકરે પાછા આવી બધી વાત શેઠને કહી। ત્યારે ઘરધણીને ગુસ્સો ચડ્યો અને તેણે નોકરને કહ્યું, એકદમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને, લૂલા લંગડાઓને અને આંધળાઓને અહીં લઈ આવો। નોકરે કહ્યું, સાહેબ, તમારી આજ્ઞા પ્રમાણે કર્યું છે, છતાં હજી જગા ખાલી રહે છે। ત્યારે શેઠે નોકરને કહ્યું, રસ્તાઓ અને નેડિયામાં જઈને લોકોને ખેંચી લાવો, કે જેથી મારું ઘર ભરાઈ જાય। હું તમને કહું છું કે મેં જેમને આમંત્રણ આપેલા છે તેમનાના કોઈ એક પણ મારું ભોજન ચાખવા પામવાનું નથી। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, ભોજન સમારંભ એ આજે ઉદાહરણ પૂરું પાડે છે ઈશ્વરના રાજ્યનું। એક માલિકની વાત થઈ આજે શુભ સંદેશમાં, અને કહે છે કે એ માલિક ઘણા લોકોને આમંત્રણ આપે છે પોતાના ભોજન સમારંભનો ભાગ બનવા માટે, પણ લોકો બહાના બતાવે છે। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનું ઉદાહરણ આપણા જીવનમાં પણ લઈ શકાય। ઘણી દુનિયાવી વ્યસ્તતાની અંદર આપણે ઘણી વખત આવા બહાના પોતાની જાતને આપતા હોઈએ છીએ। મારી જોબ આવી છે, મારે કાર્ય પૂરું નહોતું થયું, જવા દો ને, સમય જ નથી મળતો, ચર્ચમાં જવાતું નથી। મારા વાલા ધર્મજનો, જેમ આજે માલિક ભોજન સમારંભમાં આમંત્રણ આપે છે, તેમ પ્રભુ પણ નિસ્વાર્થપણે આપણને બધાને જ એક સરખું આમંત્રણ આપે છે પ્રભુ તરફ જવા માટે, એમના તરફ જવા માટે, એમના માર્ગે વળવા માટે। પણ આપણે ઘણી વખત બહાના આપીને પ્રભુ તરફ જતા નથી। આજે માતા ધર્મસભા સંત ચાર્લ્સ બોરોમિયોનો પર્વ ઉજવે છે। સારા એવા કુટુંબમાં જન્મ્યા, જ્યાં આર્થિક સ્થિતિ ઘણી સારી હતી। મિલાનની અંદર જન્મ્યા। એ આર્થિક પરિસ્થિતિ સારી હતી, તેમ છતાં એ બધું જ છોડીને, બધી મોહમાયા છોડીને તેઓ પુરોહિત બન્યા। ત્યારબાદ બિશપ અને આર્ચ બિશપ બન્યા, અને આર્ચ બિશપ તરીકે ખરેખર એમણે શુભ સંદેશને લગતું સાચું જીવન જીવ્યું। એ 3 રીતે જીવન જીવતા, હંમેશા પ્રભુના અવાજને સાંભળતા, પુરોહિત બન્યા, બિશપ બન્યા અને ત્યારબાદ આર્ચ બિશપ બન્યા। હંમેશા તેઓ લોકોને સમજતા, એટલે કે ભોજન સમારંભને સમજતા। એમને ખબર હતી કે લોકોને આધ્યાત્મિક ભૂખ વધારે છે। તેમણે ઘણી સેમિનરી ઊભી કરી, જેથી કરીને પ્રભુ લોકોનો અવાજ સાંભળી શકે અને પુરોહિત અથવા સાધ્વી બની શકે। અને ત્રીજી રીત, જ્યારે મિલાનની અંદર મહામારી ફાટી નીકળી ત્યારે બધા જ ભાગી ગયા, પણ સંત ચાર્લ્સ ત્યાં રહ્યા, ગરીબ લોકોની મુલાકાત લીધી, જે લોકો બીમાર હતા એમની સાથે ને પાસે રહ્યા, અને જે લોકો ચર્ચ અટેન્ડ નહોતા કરી શકતા તેમની માટે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા। મારા વાલા ધર્મજનો, આજે આપણી માટે પડકાર છે। પ્રભુ આપણને ઘણી રીતે બોલાવે છે, શું આપણે એમને જવાબ આપીએ છીએ કે પછી બહાના બતાવીએ છીએ? જય ઈસુ।